નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ગુજરાતી માધ્યમમાં ગણિત વિષયની અંદર વાત કરીએ તો આપણે પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિ વિશે અભ્યાસ કરતા હતા. અગાઉના વિડિયોમાં ઘણા બધા નિત્યસમો અને એના ઉપયોગો, દાખલાઓ અને સાબિતી સ્વરૂપે આપણે જોયા. આજે પ્રકરણનો અંતિમ વિડિયો જેની અંદર આપણે અલગ-અલગ બે ત્રણ પ્રકારના દાખલા વિશે અભ્યાસ કરીએ છીએ. સૌપ્રથમ જો આપણે કિંમત શોધવાના દાખલા સમજીએ. આની પહેલા આપણે શીખ્યા છીએ કે જ્યારે આવો કોઈ દાખલો હોય તો સૌપ્રથમ એના ખૂણાના માપ પર આપણે નજર કરીએ તો તમે જોઈ શકો છો કે બંને ખૂણાઓનો સરવાળો 90 ડિગ્રી થાય છે. એટલે કે એકબીજાના કોટિકોણ છે. જ્યારે એકબીજાના કોટિકોણ હોય તો ઘણી વખત આપણે સામાન્ય સ્વરૂપે સૂત્ર વિચારીએ તો sin 90 - θ એટલે કે cos θ અથવા cos 90 - θ એટલે કે sin θ. એવી રીતના cosec sec અને cot tan એ પણ નિત્યસમો એ પણ વિધેયો 90 ડિગ્રીએ બદલાય છે, જેની સમજૂતી આપણે આગળના વિડિયોમાં જ સમજ્યા હતા. તો અહીંયા પણ એ સ્વરૂપે દાખલાનો વિચાર કરીએ તો આપણને ઝડપથી એની કિંમત મળશે. જુઓ sin વર્ગ અને cos નીચે cos નો વર્ગ એ સ્વરૂપે આપ્યું છે. આપણું સૂત્ર આવી રીતના કહે છે કે sin θ cos 90 - θ અથવા cos sin 90 - θ cos θ એ પણ સૂત્ર બને. તો તમે જો બંને બાજુ કિંમતો આવી રીતના સ્વરૂપે લખી હોય તો એને તમે વર્ગ કરો તો પણ એને કોઈ ચેન્જીસ રહેતો નથી, એનો એ જ રહે છે. તો sin નો વર્ગ θ cos વર્ગ 90 - θ એ સ્વરૂપે પણ લખી શકાય. તો તમે જુઓ અહીંયા sin ના વર્ગ તરીકે 63 એટલે હવે મેં આ 63 ને θ ધાર્યો છે. શું ધાર્યો છે? θ. તો cos વર્ગ 90 - θ cos વર્ગ 90 - θ તો શું લખાય? sin નો વર્ગ θ. જે આપણે જોઈ શકીએ છીએ કે જો sin નો વર્ગ θ હોય તો cos વર્ગ 90 - θ એ સ્વરૂપે દર્શાવી શકાય. અહીંયા sin નો વર્ગ θ એને એવા રાખ્યા છે કેમ કે આપણે આગળ સૂત્રનો ઉપયોગ કરવો છે sin સ્ક્વેર θ cos સ્ક્વેર θ 1. બરાબર છે. આગળ કેવા સ્ટેપ મૂકીશું તો કિંમત મળશે એને અનુલક્ષીને આપણે ધ્યાનમાં લઈએ છીએ. નીચે જુઓ cos વર્ગ 70 એવા ને એવા મૂકેલા છે અને અહીંયા cos નો વર્ગ 73 છે. તો એ 73 ને મેં sin માં ફેરવવા માટે sin વર્ગ 90 - 73 એવું લખ્યું છે. બરાબર છે. કહેતા કે 73 ની જગ્યાએ મારે 70 લાવવા હોય તો 90 - 73 કરવા પડે. કેમ 70? તો કે અહીંયા 70 લખેલા છે અને cos ના સ્થાને વિધેય બદલા છે એટલે sin થશે. તો તમે cos નો વર્ગ 70 sin નો વર્ગ, આ cos ના વર્ગની જગ્યાએ sin વર્ગ કરીએ એટલે 90 ડિગ્રી લાગુ પડે અને પાછળ θ એનો એ જ મૂકવાનો. તમે જોઈ શકો છો કે જ્યારે અહીંયા આવી રીતના કોઈ θ હોય તો એનો એ જ θ અહીંયા આવે છે. એમ તમે જુઓ કે sin વર્ગ θ તરીકે 63 લખેલા તો cos નો વર્ગ 90 - θ આવ્યા. કહેતા કે 63 આવ્યા. બરાબર છે. તો એવી રીતના cos વર્ગ 90 - 63 ઉપર તો એની એક છે, sin વર્ગ 27 નીચે cos વર્ગ 17 એવા રાખ્યા છે. પણ મારે અહીંયા ચેન્જીસ કરવું છે તો cos ની જગ્યાએ sin નો વર્ગ લખીએ ત્યારે 90 માંથી θ ને બાદ કરવાના તો 90 - 73. બીજું કંઈ નથી. અહીંયા સૂત્રનો ખાસ ઉપયોગ છે, તમારે આને ખાસ ધ્યાનમાં લેવાનું છે અને એના મુજબ ચેન્જીસ કરવાના. તો ઉપર 90 માંથી 63 જાય એટલે 27 sin નો વર્ગ એના એવા છે, નીચે cos નો વર્ગ 17 એઝ ઇટ ઇઝ એવા એવા અને sin વર્ગ 90 માંથી 73 જાય તો 17. હવે તમે જોઈ શકો છો કે આ બંને ખૂણાઓ એક સરખા છે અને વિધેયમાં sin નો વર્ગ અને cos નો વર્ગ છે. તો સૂત્ર મુજબ sin વર્ગ θ cos વર્ગ θ નો સરવાળો 1. તો એટલા માટે ઉપર પણ 1 અને નીચે પણ તમે જોઈ શકો છો 17 અને sin વર્ગ cos વર્ગ એવા વિધેયો છે તો એનો પણ સરવાળો 1. 1/1 એટલે સ્વાભાવિક રીતે 1 એટલે આ જવાબ આપણને મળે છે. તો કિંમત શોધવાના સૌપ્રથમ દાખલામાં દરેક દાખલાઓમાં વિચારજો કે જો બંને ખૂણાઓનો સરવાળો 90 ડિગ્રી થાય તો તમારે આ
જે sin θ બરાબર cos 90 θ એ સ્વરૂપે જે સૂત્રો છે, ત્રણ સૂત્રો બેઝિક આગળ વિડિયોમાં આપણે નિત્ય સમૂહ વિશે સમજાવ્યું છે ત્યારે આ સૂત્રોની સમજૂતી આપી છે. તો એ 90 ડિગ્રીમાંથી જે ચેન્જ થાય છે એ સૂત્રોનો ઉપયોગ કરવાનો અને વચ્ચે કોઈ એક જગ્યાએ કોઈ આવા સૂત્રો આવે sin cos ની જગ્યાએ cosec cot અને sec tan જે કોઈ સૂત્ર આવે એનો ઉપયોગ કરીને અંતે આ કિંમત મૂકવાની હોય છે. ઠીક, આ દાખલો છે. બીજો એક દાખલો અહીંયા સાબિત કરવાવાળો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આવા સાબિત કરવાવાળા દાખલા જનરલી 8.4 ની અંદર આપણને લગભગ 5મા નંબરના દાખલાની અંદર પેટા વિભાગો તરીકે 10 એવા સાબિત કરવાવાળા દાખલા મૂક્યા છે. જનરલી અત્યારના સમયે આ સાબિત કરવાવાળા દાખલાના સિલેબસમાંથી કટ કર્યા છે, પણ આપણે ધ્યાનમાં લઈ એક બે વખત તૈયાર કરી લેવા, બરાબર છે, જેથી કરીને કોઈ મોટો દાખલો ના પૂછાય પણ જો નાનો કોઈ દાખલો સાબિત કરવાવાળો પૂછાય તો આપણે એમાં શું ચેન્જીસ કરી શકીએ એનો આપણને ખ્યાલ આવે. સાબિત કરવાના દાખલામાં જમણી બાજુ જે આપેલું હોય અને એવા સ્ટેપ મૂકતા જઈએ કે જેથી કરીને ડાબી બાજુ આપણને ઝડપથી આવે, બરાબર છે. એટલે સાબિત કરવાના દાખલામાં ડાબી બાજુને ધ્યાનમાં લઈને દાખલાને આગળના સ્ટેપો મૂકવાના. જે કોઈ સ્ટેપ મૂકવો તે વિચારવાનું કે તમને ડાબી બાજુ તરફ લઈ જશે, બરાબર છે. એવા સૂત્રો કે એવી કિંમતો નહીં મૂકવાની કે આપણને ડાબી બાજુ ના મળે. અહીં એક સાબિત કરવાવાળો દાખલો છે sin θ cosec θ કૌંસ પૂરો વર્ગ cos a sin a કૌંસ પૂરો વર્ગ બરાબર 7 tan નો વર્ગ a cot નો વર્ગ. તમે જોઈ શકો છો sin a cosec a કૌંસ પૂરો વર્ગ છે. જ્યારે કૌંસ પૂરો વર્ગ હોય તો સ્વાભાવિક છે આપણે શીખ્યા છે a b કૌંસ પૂરો વર્ગ a વર્ગ 2ab b નો વર્ગ, બરાબર છે. એ મુજબ એનું વિસ્તરણ કર્યું છે. એવી જ રીતે બીજું પદ જે આપેલું છે કૌંસ પૂરો વર્ગ એનું પણ એવી જ રીતના વિસ્તરણ કરેલું છે અને એ બંનેના વિસ્તરણ પરથી આપણે આ જમણી બાજુ લાવવી છે. મેં અહીંયા ડાબી બાજુ લખી છે અને ડાબી બાજુ તરીકે હું અહીંયા લાઈન દોરું છું. તમારે પરીક્ષાની અંદર અથવા કોઈ પણ રીતે લખો ત્યારે આ ઉપરનો જે વિભાગ છે અહીંયા કમ્પલસરી લખવો પડે કે ડાબી બાજુ પછી એક સ્ટેપ લખવાનું અને પછી આવી રીતના ગણતરી કરવાની રહે. હવે આપણે અહીંયા તો જમણી બાજુ કોઈ કિંમત છે અને tan cot માં ફેરવેલું છે એટલે આપણે વિચારવાનું કે આની અંદરથી કોઈ એવા પદો ભેગા કરીએ જેથી કરીને આપણને કોઈ કિંમત મળે. તો હા, આ sin નો વર્ગ a અને આ cos નો વર્ગ એ બંનેને મેં ભેગા કર્યા છે, તમે જુઓ. સાથે સાથે sin θ અને cosec θ એકબીજાના વ્યસ્ત છે. મેં વાત કરી હતી sin cos અને tan એ અનુક્રમે cosec sec અને cot ના વ્યસ્ત છે. તો sin a બરાબર આ cosec a ની જગ્યાએ તમે 1/sin a લખો તો sin a sin a કટ થાય અને બંનેનો ગુણાકાર કહેતા કે પ્રોડક્ટ 1 મળે. એટલે 2 ગુણ્યા આનો ગુણાકાર 1 અને એવી રીતે 2 સાથે cosec a અને sec a આ બંનેનો ગુણાકાર પણ 1 મળે છે જે અહીંયા દર્શાવ્યો છે. આ નિશાની એવી રીતના કરીએ છીએ કે આપણને ખ્યાલ આવે. આપણે પરીક્ષામાં આવી કોઈ નિશાનીઓ કરવાની નથી. કોઈ પણ સંકેતો આપણે પરીક્ષામાં દર્શાવવાના નહીં, બરાબર છે. બોર્ડના નિયમ મુજબ જો તમે કોઈ આવા સંકેતો કર્યા હોય તો તમે કોઈ સંકેત દ્વારા માર્ક્સની લાલચ આપી છે અથવા કોઈ ચેકિંગ કરવાના વિરુદ્ધમાં છે, રૂલ્સ મુજબ આવા કોઈ નિશાની મૂકવાની હોતી નથી. એટલા માટે ખાસ વિદ્યાર્થી મિત્રો આ આપણને સમજાવવા માટે મેં અહીંયા આવા તીર મોકલ્યા છે. તમે આવું કોઈ પણ ચિહ્ન કરવાનું રહેતું નથી. ઘણા વિદ્યાર્થીઓએ જે પ્રથમ કસોટી 80 માર્ક્સની અંદર લીધી એની અંદર પણ ઘણા સિમ્બોલ તમે પાડ્યા હતા, બરાબર છે. ફરીથી તમને યાદ કરાવી દઉં કે આવા કોઈ પણ જાતના સિમ્બોલ પરીક્ષાના સપ્લિમેન્ટરીમાં આપણે પાડવાના નહીં. ઓકે, ચલો એનાથી આગળ જઈએ. એવી જ રીતે એક આ સ્ટેપ, બીજું સ્ટેપ, આ ત્રીજું સ્ટેપ બાકી છે અને અહીંયા એક આ છઠ્ઠું સ્ટેપ બાકી છે. તો આ બે સ્ટેપ દ્વારા આપણે tan cot બાજુ જઈશું. કેવી રીતે? તો આપણને ખબર છે cosec વર્ગ a cot વર્ગ a બરાબર 1, બરાબર છે. બેઝિક નિત્યસમ છે, આગળ તમને સમજાવ્યું છે.
એવી રીતના sec નો વર્ગ a માઈનસ tan નો વર્ગ a બરાબર 1 આ પણ એક સૂત્ર છે તો આ બંને સૂત્રોમાં જો તમે cosec નો વર્ગ a આ બાજુ રાખો તો ઓછા cot વર્ગ a પેલી બાજુ જાય એટલે cosec વર્ગ a ના સ્થાને અહીંયા 1 plus cot વર્ગ a અને sec વર્ગ a ના સ્થાને 1 plus tan નો વર્ગ a મૂક્યા છે તમે જુઓ જે આ બે સ્ટેપ મૂક્યા છે એ કોના છે તો કે અનુક્રમે cosec વર્ગ a અને sec વર્ગ a ના પદ છે એના સ્ટેપ આપણને ખ્યાલ છે sin નો વર્ગ θ plus cos નો વર્ગ θ 1 એટલે અહીંયાથી આ કિંમત 1 મૂકી છે 2 સાથે 1 નો ગુણાકાર એટલે 2 અને આ પણ 2 સાથે 1 નો ગુણાકાર એટલે 2 એટલે બંનેનો સરવાળો થઈને મળે છે 4 હવે આ પદો વિશે વિચારીએ તો આ 1 ને 1 એટલે અહીંયા 2 સાથે સાથે tan નો વર્ગ આગળ લખ્યો અને પાછળ cot નો વર્ગ એ લખ્યો છે એટલે આ 4 જે પદ છે આ બે પદ છે અને 4 સ્ટેપ છે એને ટૂંકમાં 2 tan નો વર્ગ cot નો વર્ગ એ સ્વરૂપે લખ્યા બહુ જ સરસ વિદ્યાર્થી મિત્રો આ સાબિત કરવાનો દાખલો છે તમે સ્ટેપ બાય સ્ટેપ વિચારો શાંતિથી વ્યવસ્થિત રીતના લખશો તો આ ચેપ્ટરના બધા જ સાબિત કરવાના દાખલા ઈઝી છે પણ અત્યારના સમયે આપણા સિલેબસમાં નથી એટલે આપણે બહુ ધ્યાનમાં લીધા નથી જો તમારે વધુ પડતું જાણકારી મેળવવી હોય ત્યારે અમારો કોન્ટેક્ટ કરજો તો આપણે દરેક સાબિત કરવાના દાખલા તમને ભલે સિલેબસમાં આ વર્ષે ના હોય છતાં પણ આપણે સમજીશું ઓકે આગળ જોઈએ 4 અને 2 6 અને આગળ એક આપ્યો છે એટલે ટોટલ થાય 7 tan નો વર્ગ અને cot નો વર્ગ એવી રીતના આપણે જમણી બાજુ મળે છે તો બહુ જ સરસ આ એક સાબિતીનો દાખલો છે જેમાં એક બે જગ્યાએ આપણે ધ્યાન લઈએ અને જમણી બાજુ તરફ tan અને cot વિશેનો વિચાર કરીએ તો cosec sec પરથી tan અને cot નો સૂત્રના આધારે આપણે જમણી બાજુ તરફ વિચારી અને અંતે જમણી બાજુ સાબિત થાય છે વિદ્યાર્થી મિત્રો જ્યારે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થઈ જાય પછી અંતમાં જો તમે આવું લખીને બોક્સ કરશો તો ચેકિંગ કરનારને ખ્યાલ આવશે કે વ્યવસ્થિત રીતના દાખલો લખ્યો છે અને એની જમણી બાજુ પર મેળવી છે અને અંતે આવી રીતના બોક્સ પાડશો તો આપણો દાખલા પર માર્ક્સ મેળવવાનો વધુ પડતો એવો પ્રભાવ પડે છે તો એક આ સરસ દાખલો અંતે આપણે બીજો એક દાખલો જોઈએ જો થીટાનું માપ કહેતા કે ખૂણાનું માપ 0 થી 45 અંશની વચ્ચે હોય ત્યારે અહીંયા મેં સમજૂતી માટે આવી રીતના સિમ્બોલિકલી લખ્યું છે 0 અંશ લેસ ધેન થીટા લેસ ધેન 45 અંશ કે 0 અને 45 વચ્ચેનો કોઈ ખૂણો હોય એવા બને તેવા ત્રિકોણમિતીય ગુણોત્તરોમાં ફેરવો કોને તો કે અહીંયા જે બે દાખલા આપ્યા છે ને એને આપણે જે વિધેયો છે એ વિધેયોને 0 થી 45 અંશનો ખૂણો બને એવા વિધેયની અંદર ફેરવવાના બહુ જ સરસ દાખલો છે આપણી ટેક્સ્ટબુક ની અંદર આપેલો છે ને આ વર્ષે સિલેબસ ની અંદર આનો સમાવેશ કરેલો છે એટલે ધ્યાન રાખી એક કે બે સ્ટેપ ની અંદર સરળતાથી જવાબ મેળવી શકાય કે ખૂણાને 0 થી 45 અંશ વચ્ચે ફેરવો બરાબર છે ખૂણો આપ્યો છે ને તમે જુઓ કે બંને દાખલામાં જે ખૂણા આપેલા છે એ 45 અંશ કરતા મોટા છે તો એ ખૂણાને 45 અંશ કરતા નાના બનાવો તો શું કરશું આપણને ખ્યાલ છે cot 85 અંશ cos 75 અંશ એને આપણે 45 અંશ કરતા નાનો બનાવવો હોય તો 90 માંથી બાદ કરવા પડે અગાઉ વાત કરી એ મુજબ cot નું 90 ડિગ્રી જ્યારે મૂકીએ બરાબર છે 85 એટલે 90 માંથી 5 બાદ કર્યા ખાસ આને પણ સમજવાનું છે 90 સાથે સંબંધ ધરાવશો 90 સાથે આ ખૂણાને બાદ કરશો તો તમને સાથે સાથે અહીંયા વિધેય પણ આગળ જતા ચેન્જ થાય છે એટલે ખાસ જ્યારે આવા દાખલા હોય કે 45 અંશ કરતા નાના બને ત્યારે આ વિધેયોનો પણ ચેન્જીસ જોવા મળે છે 85 એટલે 90 માંથી 5 ગયા cot એના 1 છે એવી રીતના 75 અંશ એટલે 90 માંથી 15 બાદ કર્યા છે વિધેય તેનું તે છે આપણને ખબર છે જ્યારે આ 90 સ્વરૂપે હોય અને આગળનું વિધેય ચેન્જીસ થઈ જાય છે તો cot નું શું બનશે 10 તો cot 90 - 5 અંશ એટલે 10 5 અંશ એવી રીતના cos નું શું બને છે sin તો
cos 90 - 15 એટલે કે sin. અહીંયા મેં બાજુના કારણ તરીકે લખ્યું છે. વિદ્યાર્થી મિત્રો ખાસ આનું કારણ તમારે દર્શાવવાનું કે sin θ બરાબર cos 90 - θ બરાબર છે. અને એવી રીતના અહીંયા શું દર્શાવો તો કે tan θ બરાબર cot 90 - θ. તો આવા કારણો દર્શાવવાના હોય છે. મેં અહીંયા એટલા માટે બાકી રાખ્યું છે કે તમને પ્રશ્ન પૂછ્યો છે કે અહીંયા કારણ કેવી રીતના બનશે, તો આવા કારણો અહીંયા દર્શાવવાના. 1 માર્ક્સ કારણના અને આ લખાણના જો 2 માર્ક્સમાં પૂછાય તો એવી રીતના આપણે સેટ કરવું પડે. બરાબર છે કે ભાઈ આ લખાણ સાથે સાથે કારણ. કોઈ પણ વસ્તુ ગાણિતિક સ્ટેપના કારણ સહિત તમે લખશો તો તપાસનારાને ખ્યાલ આવશે કે આ વિદ્યાર્થી સમજીને લખી ગયો છે. બરાબર છે. તો એને માટે ખાસ અવશ્ય બંનેની અંદર અહીંયા કારણો આપણે લખવાના છે. એવો જ બીજો દાખલો કે cos 75 + sin 67 આ બંનેને આપણે ફેરવવાના છે. 75 એટલે 90 માંથી 15 જાય અને 67 એટલે 90 માંથી 23 જાય. વિધેય એના એ જ હમણાં મૂક્યા છે. જ્યારે 90 ડિગ્રીને દૂર કરો ત્યારે વિધેય બદલાય. cos ની જગ્યાએ sin 15 અને આ sin ની જગ્યાએ cos અને પાછળનો થીટા એવો જ છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે બંને દાખલા જોયા જે 90 ડિગ્રી કરતા મોટા વિધેયો આપેલા હોય તો એને 45 ડિગ્રી કરતા નાના એવા ખૂણાની અંદર ફેરવવાના છે. બહુ સરસ. એક બીજો દાખલો જોઈએ જેની કિંમત શોધવાનો દાખલો છે. આપણને રકમ આપી છે કે cos 45 છેદમાં sec 30 + cosec 30. બહુ જ સરસ દાખલો. પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ મહત્વ ધરાવતો દાખલો કે જ્યારે આ કિંમત શોધો પૂછે તો આપણે ત્રિકોણમિતિય કોષ્ટક જે વિશિષ્ટ માપના ખૂણાના આધારે આપણે બનાવેલું એનો સહારો અહીંયા લેવાનો છે. પરંતુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે કિંમતો મૂકીએ પછી એની ગણતરી કેવી રીતના કરીએ. આની અંદર ફક્ત બે જ વસ્તુ ધ્યાનમાં લેવાનું છે. એક વસ્તુ કે કિંમત મૂકવાની છે વ્યવસ્થિત રીતે સાચી, અને બીજું ગાણિતિક પ્રક્રિયા ખાસ ધ્યાનમાં લઈએ તો આપણે આ કિંમત શોધવામાં વ્યવસ્થિત રીતના અંતે આપણો જવાબ. એટલા માટે જ્યારે આપણે એક વિડિયોની અંદર વાત કરી હતી કે વિશિષ્ટ માપના ખૂણાને ત્રિકોણમિતિય વિધેયો સાથે જે સંબંધ છે એના મૂલ્યો ખાસ કોષ્ટકની રીતે આપણે લખીને તૈયાર કરવાના રહેશે. cos 45 1/√2 sec 30 એટલે 2/√3 cosec 30 એટલે 2. આ 2 ને 2/1 લખ્યા છે. એનું કારણ કે આગળ જતા એની ગણતરી કેવી રીતના સરળતા બને, લસા લેવો કેવી રીતના સરળતા બને. તો જુઓ આ 1 છે, આ 2 સાથે ગુણાય એટલે અહીંયા લખ્યું છે 2 × 1. આ √3 નીચે 2 સાથે ગુણાય એટલે 2 × √3 અને આખાના છેદમાં √3 × 1. આ સ્ટેપ એઝ ઇટ ઇઝ એવું ને એવું રાખેલું છે. હવે જુઓ a ના છેદમાં b. વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે a ના છેદમાં b અને c ના છેદમાં d. જો આ a નો છેદ થયો અને એ છેદને આ ભાગાકાર તરીકે આ સિમ્બોલ વિચારીએ તો એનો પણ છેદ આ ભાગ થયો, આ બંને ભાગ c/d. તો જે છેદનો છેદ હોય તો ઉપર જાય આપણે એવું સમજીએ છીએ. ત્યારે આને ગુણાકાર સ્વરૂપે લખાય a ના છેદમાં b અને d ના છેદમાં c. જ્યારે મુખ્ય ભાગાકારને ગુણાકાર સ્વરૂપે તમે લખો તો આવી રીતના લખાય છે. તો ab * bc આવી રીતના એનો ગુણાકાર કહેતા કે બંને રીતે ગુણાય છે. તો ખાસ સમજવાનું આ √3 છેદનો છેદ છે એને ઉપર લઈ ગયા એટલે 1 સાથે ગુણાયો. આ √2 આ નીચેના પદ સાથે ગુણાય એટલે અહીંયા √2. આ બંનેમાંથી કોમન કાઢીને 2 લખ્યા છે અને કૌંસમાં વધ્યા છે 1 + √3. ખાસ 2-4 પ્રક્રિયાઓ એક સાથે કરવામાં આવે છે તો એ દરેકને ધ્યાનમાં લઈએ. આ √3 ને ઉપર ગયા છે આ મુજબ 1 સાથે ગુણાય. સાથે સાથે બંનેમાંથી 2 કોમન કાઢ્યા છે જુઓ એટલે 2 બહાર લખ્યા છે.
જો √2 ની પછી લખવામાં આવે તો ઘણી વખત √22 જેવું પણ લોકો લખાણ લખે છે, એટલે હંમેશા માટે એ સંખ્યાને આગળ લેવાની. આ √2 છે એ અહીંયા લખેલા છે અને કૌંસમાં 1 + √3. હવે નિયમ મુજબ છેદની અંદર વર્ગમૂળમાં કે રૂટ હોય એવી સંખ્યાઓને આપણે દૂર કરવાની રહે છે. તો કેવી પ્રક્રિયાઓ કરીએ છીએ આ આપણે ધોરણ 9 માં શીખ્યા છે. તો કે કરણી લઈએ, સાથે સાથે એવી વર્ગમૂળ વાળી સંખ્યાઓને ગુણતા અને ભાગતા આવી પ્રક્રિયાઓ કરીએ. તો જુઓ આ વર્ગમૂળ 2 છે તો એટલા માટે એને વર્ગમૂળ 2 વડે ગુણતા અને ભાગતા. સાથે સાથે નીચે 1 + √3 કૌંસમાં છે તો આવી જ કોઈ પદાવલીને એના વિરુદ્ધ ચિહ્ન તરીકે ગુણતા અને ભાગતા તમે જોઈ શકો છો. 1 - √3 અને 1 - √3 ગુણતા અને ભાગતા. આવું કેમ કરવામાં આવે છે કે આવી પ્રક્રિયાઓ કરવાથી છેદની અંદર વર્ગમૂળ દૂર થાય છે. હવે આ બંને પ્રક્રિયાઓ કરી તમે જોઈ શકો છો. √3 * √2 એટલે √6. કેવી રીતે? તો આપણને સૂત્ર ખબર છે કે વર્ગમૂળ a અને વર્ગમૂળ b બંનેનો ગુણાકાર થાય વર્ગમૂળ ab બને. એટલે અહીંયા વર્ગમૂળ 3 છે, વર્ગમૂળ 2 છે, બંનેનો ગુણાકાર કરીએ તો 3 × 2 એટલે વર્ગમૂળ 6 થાય. તો એટલા માટે મેં અહીંયા લખ્યું છે વર્ગમૂળ 6. એટલે આ સ્ટેપ પછી આ બાજુ તરફ ધ્યાન રાખીએ કે વર્ગમૂળ 6 સાથે સાથે વર્ગ માઈનસ વર્ગમૂળ 3 એટલે અહીંયા કૌંસમાં મૂક્યા છે. હવે છેદની તરફ ધ્યાન આપીએ. છેદની અંદર કયા કયા પદો છે તો પહેલી સંખ્યાઓ વિચારીએ 2 આ √2 અને √2 એટલે કે √4 એટલે 2 બરાબર છે. તો એ 2 × 2 એટલે અહીંયા બનશે 4. સાથે સાથે તમે જુઓ 1 - √3 અને 1 પ્લસ અને 1 માઈનસ. તો આપણને ખબર છે કે a - b અને a + b જ્યારે આવા પદો ભેગા થાય તો a² - b² આવું પદ બને છે. એવા સૂત્ર મુજબ પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ સૂત્ર આવે. તો ઉપર વર્ગમૂળ 6 અંદર ગુણાય તો વર્ગમૂળ 6, વર્ગમૂળ 6 3 સાથે ગુણાય તો હમણાં જ વાત કરી હતી કે વર્ગમૂળ 6 * વર્ગમૂળ 3 કે વર્ગમૂળ 18 સ્ક્વેર રૂટ ઓફ 18 ચાર એવા છે. 1 નો વર્ગ 1 અને વર્ગમૂળ 3 નો વર્ગ 3. 1 ઓછા 3 તો -2 બને. હવે બીજો પ્રશ્ન આઈને બોલ્યો કે અહીંયા છેદમાં ઋણ ચિહ્ન મૂકવામાં આવતું નથી અથવા એવું હોય તો આપણે એનો બદલાવ કરવો પડે. તો આ માઈનસને દૂર કરવા માટે મેં શું કર્યું ઉપર જુઓ જે બે પદ હતા એના અદલા બદલી કરી. બરાબર છે. કેવી રીતે? તો જો ધારો કે p - q હોય અને એની આગળ તમે માઈનસ મૂકો તો શું થઈ જાય છે -p + q આવું બને. અને એને કેવી રીતના લખાય તો કે +q - p આવી રીતના લખાય. એટલા માટે જો આવું કોઈ પદ હોય અને એની આગળ માઈનસ હોય કહેવાનો મતલબ કે એ પદોને ઉલટાવી દેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો બીજું કંઈ નહીં એ જ કર્યું છે. તમે જુઓ ઉપર વર્ગમૂળ 18 ને વર્ગમૂળ 9 અને વર્ગમૂળ 2 સ્વરૂપે લખ્યા છે. આપણને ખબર છે વર્ગમૂળ 9 એટલે 3, વર્ગમૂળ 2 એવા છે. બરાબર છે. ઓછા વર્ગમૂળ 6 નીચે અહીંયા માઈનસમાંથી દૂર કર્યું તો તમને ખ્યાલ આવે કે અહીંયા ચેન્જીસ કર્યો છે. ઉપરના પદોને ઉલટાવી દીધા છે એટલે -2 ના +2 થયા. 4 × 2 8 ઉપર 3 વર્ગમૂળ 2 - વર્ગમૂળ 6. તો આવી રીતે આપણને આન્સર જે કિંમત શોધવાનો દાખલો હતો એનો મળ્યો. તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલા આ પ્રકરણોની અંદર જુદા જુદા છે. તમે જુઓ કિંમત શોધવાવાળા, સાબિત કરવાવાળા. બરાબર છે. સાથે સાથે આવા કોઈ થીટા સ્વરૂપ બદલાવવાના, કોષ્ટકના આધારે કિંમત શોધવાવાળા દાખલા. આવા દરેકે દરેક દાખલાઓ ખાસ
બુકના અંતમાં સારાંશ અથવા સૂત્રો જો તમે તૈયાર કરશો તો આ ચેપ્ટરના દરેકે દરેક દાખલાઓમાં કોઈ વાંધો આવશે નહીં. ઓકે, તો વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. સાથે સાથે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. આનો ટેસ્ટ એ પણ નેક્સ્ટ આપણે દિવસે લઈશું. ઓકે, તો એની પણ સાથે સાથે તૈયારી કરજો. થેન્ક યુ.